જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનમાં ગુજરાતીઓના ફસાવાનો મુદ્દો સામે આવ્યો, જેમાં ફસાયેલા પ્રવાસીઓના પરિવારજનોની ચિંતા વધી છે। પાલનપુર પોસિયા ટેકરા પર રહેતો પરિવાર ફસાયો હતો। માતા પિતા યાત્રામાં ફસાતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે। ત્વરિત સહાય મળે તેવી સ્વજનોની માંગ છે। તો બનાસકાંઠાના જે પણ પરિવારજનો ગયા છે જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે, તેમના પરિવારો હવે ચિંતામાં મુકાયા છે। તેમની માંગ છે કે સરકાર તાત્કાલિક તેમની મદદ કરે। ફસાયેલા પ્રવાસીઓના પરિવારજનોની ચિંતામાં સતત વધારો થયો છે। પાલનપુર પોસિયા ટેકરા પર રહેતો પરિવાર ત્યાં ફસાયો છે। માતા પિતા યાત્રામાં ફસાતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે। ત્વરિત સરકાર તરફથી સહાય મળે તેવી સ્વજનોએ માંગ કરી છે। મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગે અહીંથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે ના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી તેઓને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે તેઓને પહોંચાડે, એ મારી નમ્ર વિનંતી।